નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને રોડ રસ્તાઓ તૂટી ગયા છે, જેના લાઈવ દ્રશ્યો તમે વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો, ભાવનગરની અંદર ધોધમાર વરસાદ પડવાના કારણે ભાવનગરના પાલિતાણાના શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે અને અચાનક પાણી ઉપર તરફ આવ્યું છે। ભાવનગરના શેત્રુંજી ડેમમાં 1 ફૂટ જેટલો વધારો થયો છે અને મિત્રો 1 ફૂટ જેટલું પાણી ઉપરની તરફ આવ્યું છે અને અત્યારે તેની સપાટી 22.11 ફૂટ જેટલી પહોંચી ગઈ છે। તો મિત્રો, ધોધમાર વરસાદ થવાના કારણે આવું બન્યું છે અને અત્યારે ભાવનગરના શેત્રુંજી ડેમની અંદર 600 ક્યુસેક જેટલું પાણી છે તેવું જાણવા મળી રહ્યું છે। અને મિત્રો, ભાવનગરમાં ધોધમાર વરસાદ આવતા જ માંડવીની અંદર રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। તો મિત્રો, આ રીતે ભાવનગરનો શેત્રુંજી ડેમ અચાનક જ ઓવરફ્લો થાય તેવી સ્થિતિ સર્જાઈ છે અને મિત્રો તેની અંદર 600 ક્યુસેક જેટલું પાણી સંગ્રહાયેલું છે। તો મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો। તો મિત્રો, આ તો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને વરસાદની લેટેસ્ટ ખબરો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો।